દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાન્ચે મુખ્ય શૂટર ગૌરવ ઉર્ફે લવ શર્મા ઉર્ફે સંદીપ ઉર્ફે મસાલેવાલાની ધરપકડ કરી છે, જે નચફડગઢ વિસ્તારમાં હત્યાના પ્રયાસના કેસમાં ફરાર હતો. આરોપી નચફડગઢ પોલીસ સ્ટેશનનો હિસ્ટ્રી શીટર છે અને હત્યા, લૂંટ અને છીનવી લેવા સહિતના 11 ગુનાહિત કેસોમાં સંડોવાયેલો છે. 23 એપ્રિલ 2026ની રાત્રે રોશન ગાર્ડન વિસ્તારમાં બે જૂથો વચ્ચે ઝઘડો થયો હતો. ઘટના દરમિયાન જ્યારે એક યુવકે લડાઈ રોકવા માટે દરમિયાનગીરી કરી ત્યારે આરોપી ગૌરવે પિસ્તોલથી ગોળીબાર કર્યો હતો, જેમાં પીડિતાને પગમાં ઈજા થઈ હતી. ઘટના પછી આરોપી તેના સાથે મોટરસાયકલ પર ઘટના સ્થળેથી ભાગી ગયો હતો. નચફડગઢ પોલીસ સ્ટેશનમાં હત્યાના પ્રયાસ અને આર્મ્સ એક્ટની કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. ઘટના પછી આરોપી ધરપકડથી બચવાનો સતત પ્રયાસ કરી રહ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચની એજીએસ ટીમને માહિતી મળી હતી કે આરોપી દીનદયાલ હોસ્પિટલની મુલાકાત લેશે. ગુપ્ત માહિતીના આધારે કાર્યવાહી કરતા ટીમે હોસ્પિટલ નજીક છટકું ગોઠવ્યું અને થોડા સમય પછી પીછો કર્યા પછી આરોપીને સફળતાપૂર્વક પકડી લીધો હતો.